નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 જે રાસાયણિક અને ભૌતિક ફેરફારો નું મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો લાઈક કરવાની છે. તમે જોઈ શકો છો આપણે શું ભણવાનું છે મિત્રો, બરાબર છે? ચલો, પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, તમે જોઈ શકો છો ચૂક, બરાબર છે? નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારનું ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે. અહીંયા બધી જ માહિતી આપેલી છે, બરાબર? પ્રકાશ સંશ્લેષણ છે જે રાસાયણિક ફેરફાર છે, બરાબર? રાસાયણિક ફેરફાર. પાણીમાં સાકર ને ખાંડનું ઓગળવું છે, આ એક ભૌતિક ફેરફાર કહી શકાય, ભૌતિક ફેરફાર છે. કોલસાનું દહન આ એક રાસાયણિક ફેરફાર છે, રાસાયણિક ફેરફાર છે. મીણનું પીગળવું આ એક ભૌતિક ફેરફાર. શું છે? ભૌતિક ફેરફાર કહી શકાય. એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમની ફોઇલ બનાવી, બરાબર છે? આ પણ શું છે? એક ભૌતિક ફેરફાર છે. શું છે? ભૌતિક ફેરફાર આપણે કહી શકીએ. ખોરાકનું પાચન તો મિત્રો શું છે? રાસાયણિક ફેરફાર છે. શું છે? રાસાયણિક ફેરફાર છે. આ રીતે મિત્રો તમે વર્ગીકરણ કરી શકો છો. અહીંયા સ્પષ્ટ બધું લખેલું જ છે, બરાબર? બીજું નેક્સ્ટ પેજમાં આવીએ છીએ, બરાબર? ઉપર લખેલું છે, તમે જોઈ શકો છો. સાચા વિધાનો સામે ટી અને ખોટા વિધાનો સામે એફ આપણે કરવાનું છે. લાકડાને કાપીને ત્યાં ટુકડા કરવાથી રાસાયણિક ફેરફાર છે. લાકડાનો ટુકડો જાતે કાપી રાસાયણિક ફેરફાર ના કહેવાય, ભૌતિક ફેરફાર છે. માટે વિધાન કેવું છે? ખોટું છે. પાંદડામાંથી ખાતર બનાવવું એ રાસાયણિક ફેરફાર છે. વાત કેવી છે? સાચી છે. લોખંડની પાઇપ પર જસતનો ઢોળ ચડાવતા તે જલ્દીથી કાટ લાગતું નથી. વાત સાચી છે, બરાબર છે? લોખંડ અને તેના પર કાટ બંને એક જ પદાર્થ છે, બરાબર છે? તે ખોટું છે. વરાળનું ઠાર અને રાસાયણિક ફેરફાર નથી. વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 3 તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અહીંયા કે નીચે આપેલા વિધાનોને ખાલી જગ્યા આપણે પૂરવાની છે. કે જ્યારે ચૂનાના નિતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે ખાલી જગ્યાને કારણે દૂધિયું બને છે. તો શું છે? કેલ્શિયમ કાર્બોનેટના કારણે શું બને છે? દૂધિયું બને છે. બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ. શું છે? સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર છે? લખાશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, વંચા સોડિયમ બાયકાર્બોનેટ. એ તમારે અચૂક જોઈ લેવાનું છે. લોખંડને કાટ લાગતા બચાવવાની જે બે રીતો છે, એ બે રીતો તમે જોઈ શકો. રંગ કરવો અને ગેલ્વેનાઇઝેશન વડે લોખંડને કાટ લાગતો આપણે બચાવી શકીએ છીએ. પદાર્થના માત્ર ખાલી જગ્યાના ગુણધર્મમાં થતા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે, બરાબર છે? તો શું કેવો? ભૌતિક ફેરફાર, માત્ર ભૌતિક જ. એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને ફેરફાર કહે છે. તો કયો છે? રાસાયણિક. નવો પદાર્થ બને શું કહેવાય? રાસાયણિક. જ્યારે લીંબુનો રસ સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે તે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે. આ કયા પ્રકારનો ફેરફાર છે? સમજાવો, બરાબર છે? તો ફેરફાર કયો છે એ આપણે સમજાવવાનો છે. કે જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, CO2 વાયુ અન્ય નવા પદાર્થ ઉત્પન્ન કરે છે. અન્ય નવા પદાર્થ શું કરે? ઉત્પન્ન થાય છે. એ ફેરફાર રાસાયણિક ફેરફાર છે. કેવો છે? રાસાયણિક ફેરફાર. નવો પદાર્થ ઉત્પન્ન થાય રાસાયણિક ફેરફાર આપણે કહી શકીએ. અને જો નવો પદાર્થ ઉત્પન્ન ન થાય તો ભૌતિક ફેરફાર છે, બરાબર છે? જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો જ્યાં ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થતા હોય. મીણબત્તી જે સળગે છે બંને ફેરફારો થાય છે. જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌ પ્રથમ મીણ પીગળે છે, જે ભૌતિક ફેરફાર છે. મીણ પીગળે એ ભૌતિક ફેરફાર કહી શકાય. પણ મીણના પીગળવા સાથે મીણ છે એ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. તે ફેરફાર એક રાસાયણિક ફેરફાર કહી શકાય. કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે રાસાયણિક ફેરફાર કહી શકાય.
બીજું એક ઉદાહરણ છે સલ્ફર. બીજું શું છે ઉદાહરણ? સલ્ફર કહી શકાય. તમે કેવી રીતે બનાવી શકશો કે દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે? દહીં જામે છે અને રાસાયણિક ફેરફાર કઈ રીતે કહી શકીએ? દહીં દૂધમાંથી બને છે, બરાબર. દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાને દહીં નવા ગુણધર્મો વાળો પદાર્થ બને છે. બેક્ટેરિયાનો જે સિસ્ટમ હોય, દૂધ જે છે, દહીં જુદા જુદા રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. તે દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે. દહીંનું જામવું શું છે? રાસાયણિક ફેરફાર આપણે કહી શકીએ. સમજાવો કે લાકડાનું દહન થવું, તો લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફારો ગણવામાં આવે છે. બરાબર છે. લાકડાનું દહન થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા પદાર્થ રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તેથી તે રાસાયણિક ફેરફાર છે. નવો પદાર્થ બની જાય રાસાયણિક ફેરફાર આપણે કહી શકીએ. કે લાકડાને કાપીને ટુકડા કરવામાં આવે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાય છે, પરંતુ નાના ટુકડાઓ રહે છે તો લાકડું જ ભૌતિક ફેરફાર છે. કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો. બરાબર છે. કોપર સલ્ફેટના સ્ફટિકો માટે તમે જોઈ શકો છો કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીતે નીચે મુજબ છે કે એક બીકરમાં 1 કપ પાણી લો. પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો. હવે તેમાં કોપર સલ્ફેટનું ભૂકું ઉમેરતા જાઓ, મિશ્રણને હલાવતા જાઓ. મિશ્રણ છે ને આપણે હલાવતા જવાનું છે. જ્યારે દ્રાવણને કોપર સલ્ફેટને ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. આ દ્રાવણને થોડા કલાક સુધી સ્થિર પડ્યું રહેવા દો. ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કેમ તે જુઓ. તેમાં વાદળી રંગના કોપર સલ્ફેટ સ્ફટિક જોવા મળશે. પ્રશ્ન નંબર 9 છે, જે સમજાવો કે લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવાથી બચાવી શકાય છે. બરાબર છે. તો જે લોખંડનો દરવાજો છે એ રંગવાથી લોખંડ પરનું જે પાતળું પડ લાગે છે, આથી લોખંડ હવામાં તથા તેજના સીધા સંપર્કમાં આવતું નથી. એ લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે. સમુદ્ર કિનારાના જે પ્રદેશ હોય, રણ વિસ્તારના પ્રદેશ કરતા લોખંડનો કાટ ઝડપી લાગતો હોય છે તે વાત સમજાવો. આપણે જાણીએ છીએ કે હવા અને ભેજની હાજરીમાં લોખંડને વધુ કાટ લાગે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે. જે રણ પ્રદેશના વિસ્તાર હોય છે ત્યાં હવા કેવી હોય છે? સૂકી જોવા મળે છે. તે ઉપરાંત દરિયા કિનારાના પ્રદેશોમાં પાણી પણ ક્ષારવાળું હોય છે. પાણી કેવું જોવા મળે છે? ક્ષારવાળું જોવા મળે. જે લોખંડને કંટાળવાની ક્રિયામાં શું કરે છે? વધારો કરે છે. લોખંડની કંટાળવાની ક્રિયામાં શું કરે છે? વધારો કરે છે. આથી રણ વિસ્તારના પ્રદેશો કરતા સમુદ્ર કિનારાના પ્રદેશોમાં લોખંડને કાટ કેવો લાગે છે? ઝડપી લાગે છે. પ્રશ્ન નંબર 11 તમારી સ્ક્રીન ઉપર છે, જે તમારે જોવાનો છે. રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી છે. સિલિન્ડરમાં પ્રવાહી સ્વરૂપે હોય છે. તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે છે ત્યારે વાયુમાં રૂપાંતર થાય છે. ફેરફાર 1, ત્યારબાદ તેનું દહન થાય છે. ફેરફાર 2, આ ફેરફાર સાથે સંબંધિત નીચેના વિધાનો સંબંધ ધરાવે છે. સાચા વિધાનની પસંદગી કરો. બરાબર છે. તો ફેરફાર બી સાચો છે કે રાસાયણિક ફેરફાર છે. બરાબર છે. ઉત્પન્ન થવું. પ્રશ્ન નંબર 12 તમારી સ્ક્રીન ઉપર છે. બરાબર. પ્રાણીજ કચરાને પચાવીને અજારક બેક્ટેરિયાને બાયોગેસ બનાવે છે. ફેરફાર નંબર A, ત્યારબાદ બાયોગેસનું બળતણ તરીકે દહન થાય છે. ફેરફાર નંબર 2 છે તો તેની સાથે સંબંધિત નીચે આપણે વિધાનોમાં સાચું વિધાન પસંદ કરવું. બરાબર છે. તો ઉપરોક્ત બંને ફેરફારો રાસાયણિક ફેરફારો આપણે કહી શકીએ છીએ. તો મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.